हेलो दोस्तों, मैं यूट्यूब फैमिली। तो आज આપણે વ્લોગ બનાવવા આવ્યા છીએ મારા ગામની ખાણીમાં। જો મારા ગામની ખાણી કેટલી ઊંડી છે। જો ઊંડા ઊંડી ખાણો અમારા ગામમાં છે। જો તારું માત્ર ખોદાઈ ગઈ છે। જો ખોદી નાખી છે આમ। જો આને કોઈ જવાબદાર નથી, આનું કોઈ માલિકી કાંઈ નથી। આ ગામને તારું ખોદાય છે આમને, કોઈમાં કાંઈ લેવાનું નથી। જો આમને ખોદાય છે આમ। જો તમને બતાડું। જો જ્યાં સુધી તમે જો સમજો કેટલી ઊંડી ખાણો ખોદાઈ ગઈ છે, તોય હજી કાંઈ તંત્ર કાંઈ સાનું મોનું બેઠું છે। આ અમારે અહીંયા દાળ ફોડે છે તમારા ગામમાં, મકાનને ધુજારી આવે છે, મકાનને પણ અસર થશે નહીં। તો આ તો પાણીને જોવાય તો ખાણી બને ના તો હવે આપણે જોઈ હશો તમે। આનો કોઈ જવાબદારી નથી, કોઈ તંત્ર આને ધ્યાન નથી દેતું। તો મારા યુટ્યુબ ફેમિલી એટલી વિનંતી છે કે મારો વિડીયો જ્યાં સુધી પગે તો સરકાર લગીને પગાડો વિડીયો। ખાણું મોટી ઊંડી ઊંડી કરી નાખે સમજો, કેટલી ઊંડી સમજો। તો આજે આપણે એ મકસદથી વિડીયો બનાવ્યા છીએ કે અમારા ગામમાં તંત્ર બેદરકી, તંત્ર બહુ દૂર છે અમારા ગામમાં। સરપંચમાં કાંઈ નથી, કોઈમાં કાંઈ નથી। તો જોઈ રહ્યા છો વિડીયો તમે। જો ખાણું તમે જો એકદમ, તો એ તો માથે ચડતો સમજો, માથે ચડું છું। આ ફરતો ફરતો રસ્તો છે આમ। જો આમ સામે હેઠ જ છે એ શીલો સામે જોઈ રહ્યા છો। પારેવા જો આવી જગ્યા પર પારેવા વધારે રહે છે। જો આમાં કોઈકનું માથે પડ્યું તો મરી જાય કે નહીં માણા પાણામાં। જો પારેવા તો જોઈ રહ્યા છો તમે વિડીયો। જો આ ખાણું સમજો કેટલી ઊંડી સમજો। આ તો આટલી ઊંડી છે, આનથી ઊંડી તમને હું બતાવી વધારે। તો જોઈ રહ્યા તમે, મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરી દો અને ફોલો કરો ન ભૂલતા, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેતા। કોમેન્ટમાં જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો આપણે આગળ હજી હાલી છીએ, હજી આપણે આગળ જાઓ। મારી ગાડી તો સામે ઠેઠ પડી, તો ઓલા આપણે મારી ગાડી પડી છે। તો સમજો કોઈ જવાબદાર નથી, એનું કોઈ માલિક નથી। જ્યાં ફાર્મ તો ખાણું ખોદતા જાય છે સમજો, કોઈ આની જવાબદારી નથી લેતો, કોઈની સરપંચની કાંઈ નહીં। આપણે તંત્ર સામે આવાજ ઉઠાવવાની છે આપણે, ના ખાંડુને બંધ કરાવવાની છે। આની અસર થશે અમારા ઘરોને, મકાનને અંદરને અસર અમારે થાય। આ ગામમાં આવીને 1-2 કિલોમીટર આગળ છે, ત્યાં ઠેરાની અસર થાય અને ઘર કાચા મકાનો બીજા કે કાચા મકાનને હું સમજવું એમ, કાચા મકાનવાળાને બહુ શું છે। ફરી ફરીને આવ્યો, કેટલું ફરી ફરીને આમાં કાચા મકાનવાળાને શું સમજવું। કાચા મકાન પહેલાં એક દાન ફર્યો તો 20 ફૂટ્યો ડારે ફર્યો, તમારા ગામમાં અસર થઈ હતી। આપણે કેમ કે ભૂકંપ આવ્યો છે એમ, આપણે એમને કે ભૂકંપ આવ્યો છે એવી રીતે થયું હતું। ધુજારી લીધી હતી તો એકદમ તંત્રને કીધું હતું, સરપંચને કીધું, ઓર્ડર ગયા હતા, પણ કોઈ કાંઈ હરકો હા કરીને એકદમ બે પાછા હતું એનું શરૂ થઈ ગયું છે। કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, સરપંચ ધ્યાન નથી દેતું અને કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। તો ચાલો આપણે બીજા વ્લોગમાં પાછા વળીશું। તો પાછા ચાલો જો તમને બતાવી દઉં। જો કોઈ જવાબદારી નથી, ને સરપંચમાં કાંઈ નથી, અમારા ગામના સરપંચમાં કાંઈ નથી। જો કાંઈ ખાનું ખોદાય જ નહીં અમારા ગામમાં સરપંચમાં હોય ને તો આનથી ઊંડી ઊંડી ખાણું છે અમારે, તો એ સરપંચ કાંઈ બોલતા નથી। અમારા સરપંચ પૈસા ખાઈ જાય છે, બીજું કાંઈ છે નહીં। તો આ તમારે મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો, અને શેર કરવા ના ભૂલતા, અને સપોર્ટ કરજો મને આ વિડીયો જોવા માટે। તો મારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો પાછા મળીશું બીજા વિડીયોમાં, વ્લોગ વિડીયોમાં। ચાલો બાય।